અને સમાચાર પર વાત કરીશું જામનગરથી। જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં અનધિકૃત બાંધકામ સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મંજૂરી વગર બનાવવામાં આવેલા 3 માળના બાંધકામને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી નિયમો વિરુદ્ધ બનાવાયેલા બાંધકામ સામે કડક કાર્યવાહી કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। બર્ધન ચોકમાં અનધિકૃત બાંધકામ તોડાયું હતું, જેમાં 3 માળનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું હતું। મહાનગરપાલિકા એસ્ટેટ શાખાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે મહાનગરપાલિકા એસ્ટેટ શાખાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે બર્ધન ચોકમાં અનધિકૃત બાંધકામ તોડવામાં આવ્યું હતું, જે 3 માળનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। જે મહાનગરપાલિકા એસ્ટેટ શાખાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી।